હવામાન નિષ્ણાંત મલાલ પટેલની આગાહી સામે આવી રહી છે, જેમાં વરસાદને લઈને આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આગામી મહિનાના હવામાન અંગે તેઓએ આગાહી વ્યક્ત કરી છે। જૂન મહિનામાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત મલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। જૂન મહિનામાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ। હવે તારીખ 10-12 મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે અને લગભગ તારીખ 12-15 ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતના પૂર્વ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। પણ ઉલ્લેખનીય છે કે આ વખતે ચોમાસામાં પવનની ગતિ વધારે છે। લગભગ જુલાઈ માસમાં પણ પવનની ગતિ વધારે છે। 31 જુલાઈ આસપાસ પણ પવનની ગતિ વધારે છે। 2 થી 8 ઓગસ્ટ દરમિયાન આશ્લેષાના ક્ષેત્રમાં ભારે વરસાદ થશે અને ત્યારબાદ લગભગ 28મી ઓગસ્ટે પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી। 13મી સપ્ટેમ્બરે સારો વરસાદ થશે અને લગભગ સપ્ટેમ્બરમાં જે વરસાદ થાય તેનાથી પાછા વગેરેમાં ઘેરી જીવજંતુનો ભય રહેશે અને લગભગ વરસાદ જે છે તે ઓક્ટોબરની શરૂઆતમાં પણ રહેવાની શક્યતા છે। ઓક્ટોબર માસની શરૂઆતમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। બાગાયતી પાકોમાં શું અસર થશે? અત્યારે હાલમાં પવનની ગતિ વધુ રહેશે, એટલે જે આંબાઓ પાછળથી કેરીઓ આવતી હોય છે જૂન માસમાં તે કેરીનો પાક પડી જવાની શક્યતા રહેશે અને બાગાયતી પાકો અન્ય બાગાયતી પાકો પર પણ તેની અસર થવાની શક્યતા રહેશે। જી।